35 કન્યાઓ ભૂરાય જોઈ. આ ફરમાય છે લઈ લો. 35 કન્યાઓ ભૂરાય જોઈ. 20 વર્ષ જોવામાં કાઢી નાખ્યા ભૂરાય. આ સમયમાં જોવામાં ન કઢાય, નહીંતર આપણે નીકળી જઈએ. શરૂઆતમાં ભૂરાનું આપેલું કે ગ્રેજ્યુએટ છોકરી જો છે, 5 વર્ષ કાઢી નાખ્યા. પછી એને ધોરણ ઘટાડ્યા, 12 પાસ હશે તો પણ ચાલ છે. 5 વર્ષ બીજા ગયા, એસએસસી ચાલ છે. 2 વર્ષ બીજા ગયા તો ભૂરો શાળીએ પગ્યો. પછી છેલ્લે લખીને આપ્યું, અક્ષર જ્ઞાન અમે આપશું પણ જો છે. એમાં લગ્નની સિઝન, મા મહિનામાં એટલા બધા લગ્ન, એટલી બધી ધબધબાટી ઢોલ ને ડીજેની વાગે, અને એવી સિઝનમાં એવા માહોલમાં ભૂરો મારી વાડી આવ્યો. ભૂરો આવીને મારી પાસે બેસી ગયો. ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું. આય ભૂરા આય. પાછો તોતડો પોતે. હું આવે? માયાભાઈ થોડું ધોવાય તો થામો. અમે માના થઈએ હો, અમે જીવ થઈએ જીવ. પણ એમાં હું શું કરું? ઊંચું કરું એટલે માયાભાઈ માલી હાલે જે ભણતા ને એના છોતલાવના લગ્ન થાય. માયાભાઈ બીજી પેઢી વહી ગઈ, હું હજી ના ન્યા. કોકના ઢોલ વાગે તો મને એમ થાય કે મારા માથામાં કોક ધોકા માલે તે. પણ મેં કીધું પૂરા એમાં હું તો શું કરું યાર? તમે બધે રખડતા, એટલે મમ્મી રખડીએ એટલે હું તારા બાપ તારા માગાલ જોવા નીકળીશ? તારા કાકાને કે મારા તાતાનું નામ લેતા નહીં, મહેરબાની તલીને ને તેલ મદદ વયો દા હે આપલો. મારો તાતો જ હલામી માના તે લે. એટલે મેં કીધું એને હલામી ન કહેવાય, મને તો એ જ કહેવાય ને. માલો સંબંધ કલવા મોટલો ને એનો તલીને વહી આવ્યો. એ તાતાના ઢલમાં હું ગલું કોઈ દી તમને લાદે? એ ધલને મારા તાતાનું મેં પાણી નથી પીધું, ધલનું પાણી નથી પીધું. મારો તાતો દગો દઈ દો. અરે મેં કીધું એ તારો વહેમ છે, કાકાનો બાકી હોય ને તારું કરી નાખવાની થોડું. ઠીક છે એ વ્યવહાર છે, આપણે નથી ના પાલતા, પણ તાતાનું નામ લેતા નહીં. હું તો તારા બાને કે, તારા બાને કેટલો હરખ હોય દીકરાઓ પરણાવો. મને કે જગત આખાની જનેતાને હલક હોય, માલી માને હલક ન હોય. અડધું તો એને બગાડ્યું બધું માલું. હું જે કન્યા જોઈને આવું તો માલી માં ગહીને ના પાડી દે કે એ તો નહીં જ મારા ઘરમાં, એવી બાઈ તો નહીં જ. હું કહું તો એક કામ કર ને, તારા બા જેવી હોય, તારા બા જેવી નમણી હોય, તારા બા જેવો વિવેક હોય, તારા બા જેવું મોઢું હોય, તારા બા જેવી હાઈટ હોય, એવી પસંદ કર. મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તેલો એ તું તલતો નહીં. ડોકમાં એલું નાખીને લખલ જે દીકલા, બાકી આ ધંધો તલતો નહીં. હવે બોલો, હવે માલે આખા કુટુંબમાં હલગી ગયેલો માના છો એટલે તમારી પાસે આવ્યો. મેં કહ્યું એવું નથી, હું તારા કાકાને બોલાવું, અમે બે ભેગા થઈને કાંઈક કરી. તમારી રીતે તલવું હોય તો તલો, બાકી મારા કાકાને હું ન બોલાવું. મારો કાકો છે ને માયાભાઈ, તમને લાગે એ મારા લગ્ન ન તલે. એ જેદી તેદી મારું કુટુંબ આખું ભેગું થઈને મારા ગ્રીન મેરેજ કરવાના. હું કહું ગ્રીન મેરેજ? હું મને કે લીલ લીલ લીલ. મેં એના કાકાને બોલાવ્યા. મેં તું શાંતિ રાખજે, હું બોલાવું. એના કાકાને મેં બોલાવ્યા, પણ એના કાકાએ જ્યાં ભૂરાને જોયો ને તેનો કાકો ખીજાણો. ભૂરાને કે તું અહીંયા બેઠો. એ માથા તું જ નહીં, મેં નથી ફોન તે લ્યો. માયો આયેલ મારો ભાઈ બનતે, હું તારા ધીલે નથી બેઠો, માયાભાઈના ફામે બેઠો હતો. એની વાલી છે, તારા બાપની વાલી નથી આ. એટલે મેં કીધું બાધોમાં બાંધવાની વાત નથી માયાભાઈ. ધીરે ધીરે આવીને મને કે તું હું બેઠો, તું હું બેઠો, એટલે તું સમજાત કાતો છો કે વાતું છે કાતો. ઇતિહાસમાં જ કાકા કાકો કેવો હોય. હરહીવાળા સામું જોઈ લે, એને કાકો કહેવાય. માંગલા વાળો ભૂત હતો તોય પણ આવ્યો, હું જીવું તોય તું નથી પણ આવતો. હરહીવાળાએ ભૂતને પરણાવ્યો, આને બદલી દો તાતો કહેવાય. તલો તો તે મેં બેન શાંત કરે એમ કહે છે. મેં કીધું આપણે ગમે એમ કરીને ભૂરાને આપણે ડાળે વળગાવો છે. મને કે માયાભાઈ આમાં શું થાય, ઘણીવાર માણસ સમજે નહીં. ખરેખર આ ભૂરાની ભૂલ છે. અમે જ્યાં જોવા જાય, હું એને 5 જગ્યાએ ગયો છું મારી રીતે. એને એમ ચોખ્ખું કહે તું શાંતિ રાખજે, તારે નથી બોલવાનું. અને મારો મોર કૂદે. આ બોલે ને એમાં બધું પૂરું થાય. ને વાતે હાય છે ભૂરો તોતડો
હામાવાળા પૂછે કેમ છે અમારું મકાન? તા ભૂરો કે તલત તે હો. તો ઓલી દીકરી જ દુખણા લઈ લે, આવજે હો મારા બાપ, આવજે મારા ભાઈ. હવે ધીરે ધીરે જોવાનું ચાલુ થયેલું ને, ગામડામાં નહોતું નહીંતર જોવાનું, હવે તો ગામડામાં ચાલુ થયું. શરૂઆતમાં ગામડામાં જોવાનું ચાલુ થયું ને એટલે એક છોકરો એક દીકરીને જોવા ગયો. એટલે દીકરીને બાપાએ કીધું જો રૂમમાં દીકરી બેઠી, જાઓ વાતચીત કરી લો. અને દીકરી રૂમમાં બેઠી હતી, ત્યાં જ આ છોકરો ગયો જેમ જોકમાં બકરું જાય એમ. તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ, આવો આવો ભાઈ. ઓલો ગભદીને બહાર નીકળી ગયો. એને બાપા કે કાં? કે બસ બાપા હાલો નીકળો, પૂરું છું. કે કાં? મારે એક બેન વધી, તમારે એક દીકરી વધી. ન ફાવે એ ધંધો ન કરાય. અને એમાંય જે હા તમે જોજો, પહેલી વાર છોકરી છોકરો જોવા ગયા હોય એ એકલા બે બેઠા હોય, એની સામું કગની ત્રાહી નજરે જોજો, જોવાની બહુ મજા આવશે. પ્રથમ તાજો ડાયો એક જગ્યાએ જોવા ગયા ને એટલે દીકરીને બાપાએ કીધું કે ભાઈ અમારી દીકરીને છે ને કોઈ ગરીબ છોકરો હોય ને એને આપી છે. એકદમ ગરીબ છોકરો હોય ને, હાવ નિર્વ્યસની ગરીબ. તો ઓલો જોવા આવ્યો હતો ને એ છોકરો સોફા ઉપર બેઠો હતો ને, ત્યાં હેઠો બેસી ગયો. એ કે આવો ગરીબ તાક આવો હાવ તાજો નહીં. એટલે ખરેખર છોકરી છોકરો બે બેઠા હોય એ તમે જુઓ ને એ તમને જોવાની મજા આવે. એવો ડાયોથી નામ બેઠો હોય. હામે એમ જ હોય, હામે કેવા ડાયા લાગે. એક જગ્યાએ છોકરો જોવા ગયો એટલે કીધું જો રૂમમાં બેઠા જાઓ. ત્યાં છોકરો ગયો અંદર, બેઠા બે નમસ્તે નમસ્તે, કેમ છો, મજા? તો છોકરાએ ધીમે ધીમે પૂછવાનું ચાલુ કર્યું. તાજા સુધરેલો હોય ને ચકલીને ચ બહુ બોલે. રસોઈ ફાવે છે? દીકરીને પૂછાય આવું રસોઈ ફાવે છે? છોકરાને પૂછાય ગાળું આવડે? દીકરીને પૂછ્યું આ છોકરાએ કે રસોઈ ફાવે છે? દીકરી કે હા. શું ફાવે છે? આપ જે કહો એ. છતાં શું ફાવે છે? રોટલા, રોટલી, લાપસી, શાક, ખીચડી, દાળ ભાત. એટલું કહી દે ને પછી માણસના પેટનો આગળ ન પૂછાય. કારણ કે અઘરામાં અઘરી રસોઈ હોય તો એ કાકીને ખબર હોય કે લાપસી અને રોટલો. તમે બધી રસોઈ ટીવીમાં જોઈને શીખી શકો, રસોઈ શોમાં જોઈને શીખી શકો, બુકમાંથી તમે શીખી શકો, પણ એક લાપસી ને એક રોટલો એ બે એવા છે કે વાંચવાથી ન શીખાય. એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે છે. અઘરું છે. એટલે આ દીકરી કીધું કે બધું ફાવે. અચ્છા, બાજરાના લોટનું શું થાય? બાજરાના લોટનું શું બને? એ કે રોટલા, પાપડ. અચ્છા, ઘઉંના લોટનું શું બને? રોટલી, લાપસી, શક્કરપારા, જે કંઈ બનતું હોય. અચ્છા, મકાઈના લોટનું શું બને? બોલી દીકરીને છું કે આ વ્યવહાર કરવા આવ્યો કે આને લોજ કરવીશ? હવે એને ખરેખર પાછું ફરી જવું જોઈએ, પણ આ પાછો ન ફર્યો. બરાબર? આનું શું બને? એટલે દીકરીએ કીધું મકાઈની લોટનું જે બનતું થયું. દીકરીનું મગજ તો જાતો હતો, પણ ડાયા બાપની દીકરી હતી ને સાંભળતી હતી, જવાબ દેતી હતી. એમાં વળી ઓલો બોલ્યો ચણાના લોટનું શું બને? ઓલી કે તારા બાપનો દાડો બને. એ નહોતી બોલે, એ તો હું બોલ્યો અત્યારે. એ નહોતી બોલે. એણે તો જે બનતું થયું એ બધું કીધું કે ચણાના લોટનું ફાફડાથી લઈ અને લાડવા સુધી બને. ચરચ. હવે ન્યાલી પાછો ફરી જાય ને તોય વાંધો નહીં, પણ આગળ વધ્યો આ દોઢ ડાયો. માની લ્યો કે આપણા ઘરે ગેસ્ટ એટલે કે મહેમાન એટલે કે અતિથિ એ આવ્યા હોય તો તમે શું કરો? એટલે દીકરીએ કીધું કે પાણી પાવ, જમવાનો સમય હોય તો જમાડું, ચાનો સમય હોય તો ચા પાવ. માની લ્યો જમવાનો જ સમય છે તો તમે શું કરાવો? કે જમાડું. આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરો? ઘાય ઘા દળી નાખો. આપણા ઘરમાં બાજરો જ ન હોય તો તમે શું કરો? પાડોશી પાસેથી ઊંચીનો લઈ લો. પાડોશી સાથે સંબંધ ન હોય તો તમે શું કરો?
દીકરી કે હું વેચાતો લઈ આવું, દુકાનેથી વેચાતો, તમને મહેમાનને ખબર ન પડે એમ પાછલે દરવાજેથી નીકળી અને વેચાતો લઈ આવું. આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે છોકરાઓ કે મારા ઘરેણા વેચી નાખું, પણ ખાનદાર બાપની દીકરી છું, મારા ઘરેથી અતિથિને હમણાં ન જવા દઉં. તમારા ડોકમાં એક પણ ઘરેણું ન હોય તો તમે છોકરાઓ. દીકરી કે હું વાસણ વેચી નાખું, આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કાંઈ ન હોય તો તમે છોકરાઓ. બોલી કે ઊભી થાય, ઉઠ ઉઠ નીકળ લુખા, તારા ઘરમાં લોટ ન હોય, તારા પડોહેરે હારા સંબંધ ન હોય, તારા ઘરમાં ફૂટી કોડી ન હોય, મારા માથે ઘરેણું ન રહેવા દે અને ઠીકરાના વાસણ સિવાય તારા ઘરમાં ન હોય મારે હું યારું પકડવા? નીકળ લુખા. બાવડે પકડીને બહાર કાઢ્યો અને એને બાપાને કીધું પહેલા બાયોડેટા જોયા વગર કોઈને ગળવા દેતા નહીં. લુખા ચૂ કરો ચૂ, તારા બાપના સાઈજા લઉં ઊભી ઊભી. એટલે ભૂરાને અમે સમજાય એટલે એના કાકાએ કીધું કે માયાભાઈ આ જ્યાં જાય ને આ બોલે ત્યાં બધું બગડે જ. એના કાકા ખીજાણા, હું બોલું એટલે બદલે બધું એમ. હું બોલું માલો સંબંધ તલવાનો, માલે નહીં બોલવાનું. એના કાકા કે તું બોલ ને એટલે જ બગડે, તું તોતડો છો. તોતડો કીધું ને મગજ જો હોય એવો ન કહેવાય. હું તોતલો તો એટલે સંબંધ નથી થતો એમ. તોતલો નહીં, તમારા ઘરનો છોતલો છો એટલે સંબંધ નથી થતો. બાકી તોતલો હોત, ધીલુભાઈ અંબાલીનો છોતલો તો ગમે ત્યાં દાડે વળગી ગયો હોત. તમે સાયકલ આ પંખા વગરની સાયકલું આખો લુખાવ તમારી ગેલે ઊંધેલા ગલા પાંખ આવી ગયા. પાછો કાકાને ખીજાણ. એટલે મેં પાછા બેન શાંત કર્યા. મેં કીધું ભાઈ હશે તું શાંતિ રાખ અને એક કામ કરી ભૂરા, તું શાંતિ રાખ, હવે મને તાર કાકાને વાત કરવા દે. મેં કહ્યું હવે તમે બે ઝઘડોમાં આપણે ગમે એમ કરીને ભૂરાને ડાળે વળગાવો છે. એટલે એને કાકાએ કીધું કે માયાભાઈ એક જગ્યાએ ફોન આવ્યો છે જોવા જવાનો, પણ મેં હમણાં કીધું કે અમે પછી આવશું કારણ કે આને લઈને મારે જવું કેમ, એક તો એ મારે હારે ગાળે આવે છે. મેં કીધું હું આવું હારે. તા ભૂલો કે તો થાય હો, તમે માયાભાઈ આવો ને તો 100% પરિણામ. મેં કીધું ભૂરા શેલી ટ્રાય, આ વખતે ન થાય એટલે આપણે તને શિવરાત્રિના મેળા સિવાય અમારે મળવાનું થતું નથી. ફોન કર્યો ને અમે જોવા આવીએ છીએ, માયાભાઈ હારે આવે છે. એ ઘરના લોકો રાજી થઈ ગયા, ગામમાં બધે કહી દીધું કે અમારી ઘરે માયાભાઈ આવે છે ભૂરાનું જોવા. એ ગામમાં ગયા એટલે ટ્રાફિક ને ઓલાને વાવા થઈ ગઈ, ફલાણા ભાઈની ઘરે આવ્યા અને અમે ગયા ત્યાં. અને ભૂરાને કીધું રસ્તે મેં કે ભૂરિયા બોલવાનું થાય તો અંગ્રેજી સિવાય બોલતો નહીં. એંતલી પલવી જોવે. મને કે અમારી હાથ પેઢીમાં કોઈને અંગ્રેજી આવડે છે? મેં કીધું મને આવડે એવું તને શીખવાડી દઉં. તારે એમ લાગે ને કે બહુ તલત નહીં, ગુડ બલાબલ છે, ઓકે. બલાબલનું દીકરું નહીં થવાનું, બલાબલ નહીં, ઓકે. હા પાડ્યું અહીંયા યસ, ના પાડ્યું અહીંયા નો, બસ. મેં કીધું એટલું જ બોલવાનું. મને કે ઓકે, હું બસ તાર. અને ભૂરિયા શેલી ટ્રાય હો બેટા. અમે ગયા ત્યાં કાકા બન્યું એવું, દીકરી ટ્રેમાં પાણી લઈને પાણી પાવા આવી તો ભૂરિયો મળ્યો મને કોણી મારવા. મને કે પાકું તારીમાં કામવાળી છે, હું પાકું મૂળ મુદ્દો નથી આવ્યો. તો ભૂરો મને કહે આ તો તમે છેલ્લી તલાઈનું કીધું હતું ને એટલે ઉતાવળો થઈ ગયો. પણ માયાભાઈ મને આનંદ એ આવ્યો એ જેના તામવાળા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેટલો લૂપાલો હોય છે. મેં રૂમાલ આપ્યો, મોઢું લૂસી લે, ખોલ્યો લાડુ પાડીમાં. દીકરીના બાપે પૂછ્યું રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? ત્યાં ભૂરો કે ના. શું તમારો પરિવાર? ઓકે. અમારું મકાન? ગુડ. ચા પાણી પીશો? યસ. હમાવાળા ગોથું ખાઈ ગયા, ક્યાં બાત હે. પૂછી એનો જવાબ. અને અમી પાસે બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરાવીને લઈ ગયેલા ભૂરિયાને. 22 વર્ષનો લાગે, અંગ્રેજી સિવા કા નહીં. દીકરીનો બાપ રાજી થઈ ગયો, ક્યાં બાત હે. પૂછી એનો જવાબ, મોઢામાં જીભ નહીં છોકરાને. અને પાછો અંગ્રેજી સિવા ઘા નથી કરતો. માયાભાઈનો ભાઈબંધ બોલાવો આપણી ભૂરીને. ન્યાય શેલી ટ્રાય હતી. ભાઈ ભૂરી આવ્યા પણ 140 કિલોનો દાગીનો અને 3 ભેહું ભેગી કરો એવો વાન. અને આમ હાલતા આવતા હતા ને તો અભરાઈ ઉપર વાસણ ખખડતા હતા, ધમમ. હાઈટ 4.5 ફૂટની.
હવે એ કેટલું કેવું કેવો થયું હોય છે. અને એક હાથમાં આગળ જ આપણી જે કીટલી આવી ને રજવાડી, બસ એ કીટલી હતી, મને યાદ આવ્યું. એવી જ કીટલી લઈને ભૂરી આવી. બોલાવો આપણી ભૂરીને. ભૂરી આવી કીટલી હાથમાં રકાબીનો ખડકલો. જાણે ખપર ભગવા જોગણી નીકળી હોય. અને આ જે કીટલી હોય ને, આ રજવાડી કીટલી, કાંઈ એને ગરમ પાણી કરીને નાળસામાંથી બેનો અંદર બહાર ધોતા હોય, પણ આ નાળસું ન ધોવે ઘણા. નકર એમાં કાથીની દોરી નાખીને આમ કાઢી નાખવું જોઈએ, અથવા ગરમ પાણી ભરીને એમાં 1-2 વાર કાઢી નાખવું. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કીટલીનું મોઢું જોઈ ને ભાઈ, તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ઘોડે મોઢું પીર્યું હોય હમણાં. બસ આપણે કે લેચો. અને આપણે વિવેક કરીએ ને, ભાઈને પહેલાં આપો, ભાઈને પહેલાં આપો. આપણે કોઈ ચા આપે તો આપણે કહે ને ભાઈને પહેલાં આપો. એ કાંઈ વિવેક નથી. ઓલા નાળસામાં જે હોય ને ભાઈમાં પહેલાં વયું જાય. એટલે આમ જાય. ભૂરી આવી અને ભૂરાને મેં કોણી મારી. જોઈ લે ભૂરા, જો બા આવ્યા. તો ભૂરો મને કે ભાગું તો મારી ભૂમિકા લાજે. બ્યુટી પાર્લરનો ને રામદેવ બાબાનો બેનો ઉપયોગ ન કરું તો ભૂલ્યો મતી જાઓ. હવે પાછા ન પલાય. હવે તો મંદાન માંજ્યા. અમે બસ શાંતિ આવો. આપો ભૂરાને ચા આપો. પહેલી જ રકાબી ભૂરાને પકડાવી. ભેગી કીડી આવી. હવે કીડી ભૂરો જોઈ ગયો એટલે કીડી કાઢવા આમ આંગળી નાખે. હવે કીડી તળિયે વહી જાય. ચા ગરમ અને ભૂરો આમ કરે. કાકા આમાં તમને નહીં ખબર પડે. આ તમારો મુદ્દો જ નથી કાકા. આમાં અમુક દાંત કાઢે એ મને ખબર પડી ગઈ કોને આવી ટેવ છે. મારા ગ્લાસ હાથમાં લઈ તો ધરતી ધરે લે પછી પીવાનું ચાલુ કરે. ઘણા આ ટેવ કાકાને ખરી, ભૂરાને કાકાને આ ટેવ ખરી. એટલે કાકા ઉતાવળા થઈ જાય કે મારો દીકરો આમ શું કરે, ત્યાં સતું કરે નહીં અહીંયા. અને કાકે કોણી મારી કે હું આમ કરસ પીઝા. હવે ચાની અંદર કીડી, એ અંગ્રેજી તો મને નથી આવડતું, ભૂરાને ક્યાંથી આવડતું. એટલે ભૂરે બિચારે સાહેબ ભૂરાએ ઈશારો કર્યો. એટલે કાકા કે હજી જોવે. એટલે કે આમાં જો એમ કીડી દેખાડતો નથી પીવી. એનો કાકો કે હું શું કરે મોઢા માલી ભેંને ભોંહવાનું કીધું ને 1.5 કલાક થયા ડમડમો સડેલો ને ભૂરો ભેહો. એ તાલીમાં તીલી તે તીલી પેલા બોલવાની ના પાલે ને પાતા કે ભેંને આ તીલી વાલી તા પીવાય ધાધલતા. તા કન્યા બોલી તીલી નથી થાળી ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યો. તા કન્યાનો બાપ બોલ્યો તો થોકો ફલાય ત્યાં. હવે એ ભૂરાના લગ્ન લીધા. સાહેબ સવારમાં જાન જાય, રાતે મને ભૂરાએ બોલાવ્યો. મને કે જાનમાં આવવાનું થયો. અરે મેં તૈયાર છીએ ભાઈ, આપણે ત્યાં તેથી જ બોલી હતી હું જાનમાં આવી એમ. હું જાનમાં આવી. એ તો બલાબેલ મને કે તમે હેમાં આવતો. તેથી આપણી પાસે કાકા એવી કાંઈ ફેર નહીં. મેં કીધું તું જે તાર બાપાએ જે ગાડી વાહન બાંધ્યું હોય એમાં જ ભેગા જ બેસી જાઓ. માલા બાપાએ થતાલો બાંધ્યો. એ થતાલામાં દમફલિયું, જે રેતીના તામમાં હું ભેદો જે રેતી ભલવા ધાવતું એ જ છેતનું દમફલિયું બાંધ્યું. એટલે મને કે જાનને ઉલાળવા નાતવાની છે. મોતલ જોચે મોટરનું કીધું હવે મહિનો સાહેબ ક્યાંય ગાડીઓ મળે નહીં કરવું. મેં કીધું કાંઈક કરીએ લે ને, પણ ક્યાંય મોટર મળી નહીં. ટ્રાવેલવાળા જેટલા હતા ને પૂછ્યું, 4 વ્હીલ મળી જ નહીં. પછી સાહેબ રાતે સિવિલ હોસ્પિટલમાં ફોન કર્યો. મેં કહ્યું કાલનો દી એમ્બ્યુલન્સ જોવે. અરે મને કે મારે ભાઈ એમ્બ્યુલન્સ શું કર્યું, જાનમાં લઈ જાવી. અરે મને કે જાનમાં થોડી લઈ જવાય, એ થોડું સારું લાગે. અરે મેં કીધું તો એ તમે છોડો ને બધું. અરે મને કે લાલ ચોકડી હોસ્પિટલના નામ લખેલા હોય. મેં કીધું એની માથે તમે લાલ પીલા કાગળ નાખી દેશું, ભૂરાનો બી લગાડીશું, ભૂરીનો બી લગાડીશું, મોટું દિલ દોરશું, એ બધું ઠકાઈ જાય. એ ચિંતા છોડો, અમને ગાડી આપો. મને કે લઈ જાઓ. અમે ગાડી લઈ ગયા. રાતે 1 વાગ્યા લાવ્યા અને હણગારવા મૂકી દીધી. પણ સાહેબ થયેલું એ કાકા એમ્બ્યુલન્સને બદલે સબ વાહિની આવી ગયેલી.
પણ એ રાજ્ય અમે જોયું નહીં, એ તો ઠાકી દીધું. અને ભૂરીઓ એવો રાજી છો, પહેલે મોટી મોતલ લાવ્યા હો, આમાં મારા બા ને મારા કાકી ને બધા સામી જાય. એટલે આગલી સીટમાં કેબિનમાં હું ને ભૂરો અમે આગળ ખડકાણા, વાહે બધી જાનડીઓ બેસી ગઈ, પેસલો દરવાજો ખોલ્યો, 3 ટ્રે, વચમાં બેસી શકાય ને 2 સાઈડે બેસી શકાય. એ જાન ઉપડી, એ જાન તો કાકા ઉપડી, પણ બન્યું કેવું, અડધે પગે તા ભૂરો શું કે એ ટેપ બેપ ચેક્યા નહીં. હવે એમાં ટેપ હોય પણ ગીત બીજા ન હોય. હવે જો હવે મારી દિશા કેવી થઈ, ટેપે સાંભળવાનું ને ઓલી દીકરીઓ ગીત ગાચ્યું છું એ સાંભળવાનું, બે ભેગું થઈ ગયું. હવે તમે જોજો, દીકરીઓ ગીત ગાતી હતી, કોયલ બેઠી આંબલિયાની ડાળ્યા, એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગરે, એ માણરાજ તા ઓલું ટેપ, હે રામ હે રામ હોશીલા વીરા, એ તમે કોયલ ને રે ઉડાડો, આપણ દેખ તું હી માતા તું હી પિતા હે, હોશીલા વીરા, એ તમે કોયલ ને રે ઉડાડો, આપણ દેખ તું હે સબ કના હે રામ. સાહેબ આમણામાં અમારું ધામસડું પહોંચ્યું. અરે મેં ભૂરિયા કરી પણ ભૂરો કોઈ દે એવું કાંઈ આવું ગીત નહીં, એને બિચારાને ખબર નહીં. પણ જ્યાં વેવાઈના માંડવે કાકા અમે આવીને ઊભા રહ્યા ને, એ વેવાઈએ અમારી ગાડી જોઈ, ટેપ વાગતા થાય બંધ, ગીત ગવાતા થાય બંધ, ને હોપો ઢોલ વાગતા બંધ થઈ ગયા, હોપો પડી ગયો. તો ભૂલો મને કે કેમ બધા ચપલક થઈ ગયા, તારું આગમન બેટા. પણ મને થયું કે ગોટાળો થયો. હું જેવો ગાડી હેઠે ઉતર્યો ને, જોયું ત્યાં ખબર પડી, ત્યાં અમે કાકા પગ્યા ને તો હણગાર ઉડી ગયેલો અને સબ વાહિની સોખી દેખાતી થયા. અને એ માંડવા સામે ઊભી રહી, ઓલાને હા સડી ગયા. હું દોડીને ગયો ત્યાં, એટલે દીકરીના બાપાને મળ્યો. મેં કેમ આ બધું બન છું? મને કે મારે ભાઈ નક્કી અમારા કુટુંબમાં કોઈક ગુજરી ગયું. અરે મેં કીધું કોને? મને કે આ સામે ગાડી ઘરે આવી. અરે મેં ગાડી જોઈને બેન કર્યું. મને કે હા. અરે ગાંડા થાવમાં ભૂરો આવ્યો. આમાં મેં કીધું અગાઉ મરી ગયો. હવે મંગળ એના પૂરા થયા, વિદાય વખત આવ્યો એટલે દીકરી જેવું પાત્ર વિદાય લેતું હોય એટલે કુટુંબને રોતું હોય ને, એ રોતા રોતા મળતી હતી. દીકરી રડતી હતી તો અમારો ભૂરો મીડ્યો રોવા, હોય માડે હોય બાપા. મેં કોણી મારી કે એ તારે વાર છે. મેં કીધું ચૂપ, આ ઘોડાના નહવારના બેના કપાય, તારે ન રોવાય. તારી ભાભી મને કે કેટલી રોવે? મેં તારી માં હારે જાય ન રોવે? હગી માને હગા બાપને મૂકીને તારે હાલી નીકળે તો રડે નહીં? તો મને કે એ જ વાતનો મને રોવું આવે, જે હગી માને હગા બાપને મેલી દે મને એની નહીં મેલી દે. આ માઇન્ડ પૂરું કરવાનું. એક જમાએ લગ્ન પછી 15 દિવસે એની સાસુને ફોન કર્યો. જમાએ 15 દિવસ પછી ફોન કર્યો, હાલો મોમ. હા કુમાર. જમાઈ રોવા મળ્યો, મોમ મોમ જય શ્રી કૃષ્ણ. કે પણ કુમાર શું કામ રડો? મોમ કુમાર પ્લીઝ કુમાર, હવે રડો તો મારા સોગન છે, કયો તો ખરા. મોમ અમે વિદાય લેતા હતા જાનની, ત્યારે તમે કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે તું એમ સમજતો હતો કે તમે એમ કહેતા હશો કે મારી દીકરીનું ધ્યાન રાખજો. પણ મને 15 દિવસ પછી ખબર પડી, આજ તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. આ હાસ્યની વાતો છે સાહેબ, બાકી પરિવાર હોય છે. એમાં હાવ સાચું કહું, દીકરીનું સર્જન કરીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા સાહેબ. હાથ દીકરા હોય
પણ જે પરિવારમાં દીકરી ન હોય ને, એ હાથ દીકરાનો બાપ ભલે હોય, પણ ઘરમાં એક દીકરી ન હોય ને તો એ બાપ કહેવાને લાયક નથી. દીકરી બાપ બનાવી દે છે. દીકરી પાત્ર એવું છે. એનો એક મારે તમને પ્રસંગ કહેવો છે, કારણ કે જે વસ્તુ આ દેશના સંસ્કાર છે, આપણા પરિવારના એક એક સભ્યો તમે લઈ લ્યો. હું તો ઘણીવાર કહેતો હોઉં કે જે બાળક ભાગશાળી છે, જેને દાદાના ખોળામાં રમવા મળે છે, ઘણીવાર બોલ્યો છું, એ દીકરાની વહુ ભાગશાળી છે કે સાસુના પાલવમાં એને મોટું થતા આવડે. એ પરિવાર ભાગશાળી છે કે એને કોઈક ટોકવા વાળું છે. અને એ પરિવાર ભાગશાળી છે, એ પુત્ર ભાગશાળી છે કે જેને હું આમ હાલીશ તો મને ઠપકો મળશે. આ જે ભય હોય ને, એ મિત્ર કોઈ દિવસ તકલીફમાં ન આવી શકે. ભલે એને ઠપકો ન મળે, પણ આજે જેના એ આદર જે છે, જ્યાં આવકાર જે છે, જ્યાં લાગણી છે, એ કોઈ દી તકલીફમાં ન આવે. બાકી તો જેને નાથ મોરડા કાઢી જ નાખ્યા. એક જગ્યાએ અમારો સાહેબ આપણો સરકારી કાર્યક્રમ હોય ને, દીકરી દેવો ભવ, બેટી પઢાવો, બેટી ભણાવો, બરાબર, એ કાર્યક્રમ હતો. એટલે અમારે કારણ કે આપણો સરકારી રેડિંગ એ પાછા મોકલવાના હોય, એટલે અમે 15 મિનિટે પાછા ત્યાં આવી દીકરો મિત્રો દીકરી વાલનો દરિયો છે, એવું 10-15 વાર બોલી ગયો. દીકરી વાલનો દરિયો છે. ત્યાં છોકરો ઊભો છે. મને કે બસ હવે કા, મને કે દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો છીએ. બોલો હવે આનું કરવું. મેં કીધું કરી ભારે, પણ નહીં, આ હકીકત છે સાહેબ. હું કાયમ એક વાત કરું છું કે આ દેશનો પુરુષ અને આ દેશની સ્ત્રી, એમાં આ દેશની ધરોહરની જવાબદારી કોઈ પાસે હોય તો કેવલ ને કેવલ આ દેશની સ્ત્રી પાસે છે, આ દેશની મા પાસે છે. આપણો પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી મા છે. સાહેબ, મારા દરેક કાર્યક્રમની શરૂઆત તમે અત્યારે જોયું હશે કે હું શરૂ કરું ને એટલે આમ કરું, આનાથી હું ચાલુ કરું. મને મારું ઘોડિયું યાદ આવે. પહેલો વહેલો શબ્દ આપણે બોલતા શીખ્યા છીએ, એનું નામ છે હા. આપણી માએ ઘોડિયામાં નાખી અને પહેલો વહેલો એ મા છે ને, એ આપણને હાલરડામાં બીજું ગીત આવડે કે ના આવડે, પણ શરૂઆત તો થાય હા હા હા. અને બાકી મુઠ્ઠી ઓઢીને હૂતું હોય અને એ હારો હોય ત્રિસત્ય હા હા હા. મા એ કહેવા માગે કે દીકરા, જગતના ચોકમાં મોટો થઈને જાને તો હકારાત્મક રહેજે, નકારાત્મક ન બનતો. તારું જીવન પોઝિટિવ રાખજે, હકારાત્મક રહેજે, બીજાને સ્વીકારજે. અને એ જે હકારાત્મક જે શબ્દ જે માણસમાં આવી જાય, એટલે પેલો ગુરુ આપણી મા છે અને પછી આપણો સદગુરુ છે. પણ મા અને સદગુરુમાં ફરક એટલો છે, મા કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે. અને જેના દીકરાએ કુખના જ્ઞાન લીધા હોય ને, એના દીકરા સારા કાર્યમાં હાજરી આપી શકે. એ સત્યવત છે, નરું સત્ય છે. અમારા ભૂરો આવી રીતે જમવાનું હતું ને, તે 2 માણા, હવે તો લગ્ન થઈ ગયા ને, એટલે 2 માણા જમવા ગયા. એટલે હવે તો આ જમણવારે કાકા એવા થાય ને. પહેલાં તો જો આપણે ઘરેથી કમડળ ગોતવાના, ઘરેથી ડોલું ગોતવાની, ગામમાં બુંગણ ગોતવાના, પાથરણા ગોતવાના, બધું આડો પાડોમાં ગામમાં ભેગું કરે. અત્યારે કેટરસવાળાને કહી ગયો એટલે બધું ગોબો ઉપાડ લે. પીરસવાવાળામાં અત્યારે તમે સાંભળો મુંબઈથી આવે, હે ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડા હે, ગગીનો દીકરો થામાય પીરીને વહી જાય, તું ગોઠો વળી જાય. વ્યવસ્થા વધતી જાય. એટલે એવા સરસ ટેબલો ગોઠવેલા, એમાં ભૂરો ઘરના 2 ગયા. એટલે બેન તો પહેલાં બેનો ભેગા જમવા વયા ગયેલા, અને પછી આ ભૂરો જે આવ્યો ને, તો એના પત્નીએ ન્યાલી રાઈડ નાખી. ઓલા આપણે ટીચું પેપર આવે ને, એને ડિઝાઇન બનાવે, ખબર ને ભાઈ, આમ ડિઝાઇન બનાવીને મૂક્યા હોય. એ જ્યાં ડીશ લઈને પહોંચ્યો ને, ત્યાં એના પત્નીએ રાઈડ નાખી. એ ઓલું સફેદ છે એ લેતા નહીં, મોઢામાં ડસુરો વળે. તીએ ખબર પડે કે એની પત્ની એ ખાઈ ગઈ હતી. બોલો, ટીચ્યુ પેપર ઉલાડી ગયા એમ. સાહેબ, અમારો ભૂરો છે ને ખાવામાં હોશિયાર, અને હજી આજની તારીખે 30-35 લાડવા ખાઈ જાય.
હવા ગુલાબ જાંબુ આજની તારીખે ઉલાળી જાય. હમણાં એનું ઇન્ટરવ્યૂ હતું, અમારે દિનેશભાઈ એનું ઇન્ટરવ્યૂ કર્યું. સાક્ષાત ભૂરો છે ને મારા ગામમાં. હવે એને પાછું આ ખાવાનું એટલું બધું ખાય, પણ ઘરે તો ન જ ખાતા હોય એટલું, નહીં તો ઘરના રહે કેમ? એ આવા પ્રસંગની રાહ જોવે કે ત્યાં લગ્ન છે એટલે લગ્નમાં પહોંચી જાય. એમાં જે સમૂહ લગ્નની વાડી હોય જે સમાજની એમાં વયો જાય. શું કામ? લગ્ન વખતે જ એક જોડી નવા કપડાં, લગ્ન ગાળો આવે ને ત્યારે એક જોડી કપડાં નવા હિવડાવી લે, ગમે એના લગ્નમાં ઘૂસી જાય. ભાઈને એમ થાય કે બાપુજીને મિત્ર છે, બાપુજીને એમ થાય કે છોકરાઓનો કોકનો મિત્ર છે, અને કાં દીકરીવાળાને એમ થાય કે છોકરા પક્ષમાં લે છે, એમાં ઝપટ કરીને વયો આવે. પણ કોરોનામાં હલવાનો, કોરોનામાં એક તો બંધ થયું બધું, એમાં પછી ખબર ને 50-50માં પ્રસંગ ચાલુ કરવા એવું નક્કી થયું. અને આપણે અમરેલીમાં પ્રસંગ, અને વેવાએ ફોન કરીને કહી દીધું વરપક્ષવાળાને કે ભાઈ 50 જ જણા લાવજો જાનમાં. અહીંયા અમારે અમરેલી છે, અમેરિકાના વિઝા મળે, બાકી અમરેલીના વિઝા ન મળે. નીલીપરાયજી હતા ત્યારે બધું હઝળ હાવ, એટલે કે અહીંયા ગણતરી થશે એટલે 50 જ જાનમાં લાવજો. એટલે ઓલા દીકરાના બાપે કીધું કે ઉભા રહ્યો ભાઈ, અમે તો 50 જ લાવશું, પણ તમારા માંડવા પક્ષમાં વધારે હોય ને તમે પછી અમારી માથે નાખી જો ન હાલે. હું એ વહેલો વહી આવું છું જાન પહેલાં, એટલે આપણે બે ગેટે ઊભા રહી, મારા મહેમાન હું ગણાવતો જાય ને તમારા મહેમાન તમે ગણાવી દેજો, ખોટી માથાકૂટ નહીં. બે વેવાય ઉભેલા, બે આમંત્રણ આપ્યા, કાર્ડ આવે, જવા ગયો. અમારો ભૂરો આવ્યો, ભૂરાને તો એકેનું આમંત્રણ નહોતું, એ કેમ, અને ભૂરો હજળ થયો. જેવો ભૂરો આવીને ઉભો રહ્યો એટલે પૂછ્યું કે કોના મહેમાન છો ભાઈ, કોને કાર્ડ આપ્યું? ભૂરો કે કરી ભાઈ હે કોરોના તારું બટકું જાય. ભૂરો અટવાણો, પણ હવે આપણી ભેગો રહેતો એ અટવાય. બીજી વાર ત્રીજી વાર કીધું તમને કહીશ ભાઈ, અને ભૂરોએ સૂટ પહેરીને પેલો કોટ બોટ લગાવીને, એટલે ભૂરાએ હિસકી મારી આમ કોટને, તારી ભલી થાય. ટેમે યાદ આવે ને એ જ મોટી કલા. ત્રીજી વાર ઓલાએ કીધું કોને પૂછીને તમે એ ભાઈ કોના મહેમાન છો? હા, ભૂરો ખીજાણો, એ કે તમે કહો તો જ આવવાનું, મારે તમે કહો તો જ આવવાનું. કલેક્ટર ઓફિસમાંથી છું, સરકારમાંથી ગણવા આવ્યો છું, એમ કરીને અંદર મીડ્યો ગણવા. ત્યાં તો બે વેવાય થયા, સોરી સાહેબ અમે ઓળખ્યા નહોતા. ટેબલ મૂકીને જમાડ્યો, બોલો, ટેબલ મૂકીને તો જમાડ્યો, પણ 10,000નું કવર એ આપ્યું. વધઘાટ હોય તો સાહેબ કહેજો. ભૂરો કે આજ પહેલી વાર કપડાનો ખર્ચો નીકળ્યો, બોલો. આમાં ગાળિયા નાખી દે માણા. આમાં અમુક અધિકારીને ખબર ન હોય. ગામ અમે ગીરમાં નિશાળ, હવે ગીરમાં નિશાળ ને ઇન્સ્પેક્શન ગયું. હવે ત્યાં ગીરમાં તો કોઈ છોકરા કાંઈ ભણવા જાય નહીં હરખ્યા, પણ આ સંખ્યા દેખાડે, નહીં તો નિહાળ વહી જાય. અને સાહેબ આવ્યા એટલે આપણે આને ખબર હતી આ ઇન્સ્પેક્શન આવવાનું છે, એટલે જેટલા છોકરા જે ઓલા ગોવાળ ગાયું બાયું ચારતા હોય ને, એ ભેંસું ચારતા હોય, એ બધાને 10 રૂપિયા આપ્યા સાહેબે. કાલ્યો 10 રૂપિયા બેસી જાઓ, આજે નિશાળે બેસવાનું છે તમારે. તે બધા બેસી ગયા. હવે ગીરના માણા હાવ ભોળા, ઓલા સાહેબે થોડાક પ્રશ્નો પૂછ્યા. એ પ્રશ્નો પૂછ્યા ને એટલે છોકરાઓ કીધું કે સાહેબ પૂછવાનું નહીં, અમને તો 10 રૂપિયા આપ્યા ને એટલે બેઠા. બોલી ગયા છોકરા. હન સાહેબ આચાર્ય ઉપર ખીજાણા, આવી રીતે બેસાડો, આવી રીતે કરવાનું. એ કે સાહેબ સોરી, જવા ગયો નહીં, જે હોય ના આ ના ચાલે. ત્યારે ઓલાએ કીધું કે આચાર્ય તો જે આવે છે મને 50 રૂપિયા આપ્યા છે. ત્યાં ઓલા સાહેબ આવી ગયા આચાર્ય, અને આચાર્યએ કીધું કે સાહેબ આવો જમીએ, નેસડામાં આપણે સરસ મજાનું જમવાનું રાખ્યું છે. જમાડ્યા સાહેબ, બધું થઈ જાય ભગવાનની દયાથી. આમ જો બેસાડ્યા, બરાબર, બેસાડી જમાડ્યા, જમાડીને 10,000નું કવર આપ્યું. સાહેબને પછી રોડે મૂકવા ગયા. એ સાહેબને રોડે મૂકવા ગયા ને બસ આવી, બસમાં ચડતા સાહેબે કીધું કે સારું છું, આ તો હું હતો એટલે 10માં પચ્યું, હા શુક્લા સાહેબ આવ્યો તો શું થાત. લે આવી રીતે વૈશમાંથી કોઈ ગોબો ઉપાડી ગયો, અને બદનામ સરકાર થતી હોય છે. મારો કહેવાનો સૂરી છે, આમાં કરે કોક ભોગવે કોક. પણ જ્યાં બુદ્ધિનો વિષય હોય ત્યાં બુદ્ધિથી બીજાને તમે છેતરી શકો, બુદ્ધિથી તમે બીજાને ગાળીઓ નાખી શકો, બુદ્ધિથી બીજાને પ્રાપ્ત ન કરી શકો. હે, એ દિલનો વિષય છે. એટલે એક કડી ગાય, અને મેં કીધું એમ કે મારે જે ફરમાઈશું જે અહીંયા આવી છે એ બધી હાસ્યની ફરમાઈશું મારે લેવાની છે.
અને એમાંય અહીંયા વરઘોડિયા બેઠા છે. આ કાયદેસર વરઘોડિયા જ કહેવાય ને સૌજી કાકા. 2 વર્ષ પહેલાં તમે જે આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. હો કોયલ બેઠી આંબલિયાની ડાલ. સૌજી કાકા જૂના ગીતની મજા હતી હો. અત્યારે તો ગીતે વૈયા ગયા હતા કે એવા ફેશનના ગીત આવ્યા ને આપણી બહેનો જે ફેશનના ગીત ગાય આપણને એમ થાય કે આ ગીત ગાવા કરતાં વરરાજાને એક એક ઢીકો મારતી હોય તો સારું. કાં વરરાજાને માંડવો મૂકીને વયું જવું જોઈએ. પણ એ બિચારો ક્યાં જાય માંડ બંધાણું હોય. હા જો કેવા ફેશનના ગીત બેનો કાકે આપને જ ખબર તમે જૂના ગીતો બધા સાંભળ્યા છે. સાહેબ સાથી ઠોકીને કહું વિશ્વાસથી કહું કે જેમ કોઈ વૈરાગનું ભજન સાંભળી જાય અને કોઈ માણસ સંસારનો ત્યાગ કરીને સંન્યાસી થઈ જાય. સવજી કાકા એ સારું થયું વહેલા હેર નીકળી ગયા ભણતા ભણતા, નકર અત્યારે સ્વામીથી ને બેઠા હોય. બરોબર ને કાકા કે ખોટી વાત છે? ગુરુકુળમાં ભણતા હતા અને કાકાને સાહેબ ભક્તિ અડી ગયેલી. પણ એણે વિચાર કર્યો કે એની કરતાં આની આ ઉર્જા છે, આનો આ પાવર છે એ સમાજમાં. પછી પાછા એ કાકા જરાય ખોટો નથી આ વાતમાં. હું ક્યાંક તમને સાંભળી ગયેલો છું આ વાત. એટલે આપણે જૂના ગીતો બધા એટલે વાત એ કરતો સંન્યાસનું કોઈ વૈરાગનું ભજન સાંભળીને સંન્યાસને માર્ગે વયો જાય. પણ હું વિશ્વાસથી કહું કે એ સંન્યાસી આપણા ગામડામાં જૂના લગ્ન ગીત ગવાતા હોય અને ગીત સાંભળી જાય ને તો ફરીવાર સંસારમાં આવવાની ઈચ્છા થઈ જાય. એ આપણા ગીતો છે. પણ એમાં ફેશન આવી ગયા ને ત્યાં આખું એવા વિટામિન વગેરેના ગીત આવ્યા જેમ કૂતરા ભાત વીખે એમ ગીત વીખી નાખ્યા. આમ બહેન ગાય છે જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના સુટકી ખાવ ને અમારા બાપનું શું છે આ ગીત કહેવાય? કાં તો લાંબા ઢાળે ઉપાડે કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. લે કોલેજમાં તારી ડોઈ કન્યા કુંવારી જ ભણતી હોય કે ડોઈશું ન ભણવા જાચ્યું હોય? આ ગીત છે યાર. અરે કાકા મેં એક ગીત સાંભળ્યું. જો પહેલાં આપણે ગાડામાં બળદગાડામાં જાન જાતી ને ધૂળ ઉડી હોય, ગળામાં ધૂળ આવી હોય, વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયું હોય એને બરોબર તડક્યાનું. હવે દિવસે લગ્ન થયા એ તડક્યાના બધા મેકઅપ ઓગળ્યા હોય, સાદા મેકઅપ લીધા હોય એ સવારમાં કારણ કે ગામડામાં કે અરીસા હોય નહીં, સવારમાં જ અરીસામાં જોઈને નીકળ્યા હોય. પછી ઓગળીને બધું ક્યાંય ગયું કોઈએ જોયું ન હોય. લાલી અહીંયા પગી હોય, મસ્યું અહીંયા પગી હોય, એનો ને એનો છોકરો કાખમાં હોય રાડ્યું ના ત્યાં રોમાં. પણ છોકરાને એમ થાય કે આ ચંડી ક્યાંથી આવ્યા. હવે એ બધું મેકઅપ ગળામાં ગયો હોય, એ ગળા બેસી ગયા હોય અને એ બંધ ગળે જે ફેશનના ગીત ગાઈને જે ભૂંડા લાગે કહેતા હોય તો એક કડી ગાવ. એ અહીંયા હાથ રાખે ને પછી જ ગીત ઉપડે. કોને ખબર અહીંયા બટન કાંઈક હોય. અને મેં ગીત સાંભળ્યું તમારે સામે રજૂ કરું એવું ફેશનનું ગીત. ફૂલનો તે ગાજરો ને ગાજરામાં મોતી. ગાવને છોડ્યું ગાવ મારો હાથ દઈ ગયેલો છે ને એટલે ગાચ્યું નથી પાછું. જાણમાં આવ્યો કે વાતો કરવા હો કરશો. ફૂલનો તે ગાજરો ને ગજરામાં મોતી. મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે આ માંડવા પક્ષના બહેનો સાંભળી જાય એ પછી મૂકે એ હામું ગીત ઉપાડો. ફૂલાનો ગજારો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. અમારા ભૂરાની વાત હું કરી પણ એક વાત મને યાદ આવી લખો. ભૂરાના પછી જે સંબંધ થયો આ બધાને ખબર છે. હું હારે ગયેલો વ્યવહાર કરવા, સંબંધ કરવા કાકા.